ભરૂચ જિલ્લામાં તુવેર પકવનાર ખેડૂતો માટે હાથ મૂકી રડી રહ્યા છે અને સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદવા માટેના વિવિધ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ તે ઓછા હોય આમોદ એપીએમસી ખાતે તુવેર ખરીદ કેન્દ્ર શરૂ કરવાની માંગ સાથે આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાની અધ્યક્ષતામાં યુવા કોંગી કાર્યકરોએ આમોદના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખેતી પ્રધાન ભારત દેશમાં જમીનના ટાટ એવા ખેડૂતોએ આવેદનો આપવા પડે અને આંદોલન કરવા પડે તે શરમજનક કહેવાય તેમ જણાવી આ મુદ્દે યુથ કોંગ્રેસ ખેડૂતોની સાથે હોવાનું જણાવ્યું હતું અને આ પ્રશ્ને ધ્યાન નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આજે અમે યુથ કોંગ્રેસના દરેક કાર્યકરો, આગેવાનો તેમજ આજે ખેડૂતો ભેગા મળીને આમોદ એક તાલુકા મથક હોવા છતાં પણ અહીંયા આગળ તુવેરો ખરીદવા માટે કેન્દ્ર ફાળવવામાં આવેલ નથી, જેના અનુસંધાનમાં આજે અમે સૌ ભેગા મળીને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે એમને એક રિસ્પોન્સ આપ્યો છે અમને કે અમે શોર્ટ ટાઈમમાં ચાલુ કરીશું અને યોગ્ય નિર્ણય આપીશું। તો આજે અમે યુથ કોંગ્રેસના દરેક આગેવાનો પણ એમને કહેવા માગીએ છીએ કે જ્યારે પણ આ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જ્યારે પણ ખેડૂતના વિરોધમાં કંઈ પણ કાર્ય કરશે તો અમે એમનો ઉગ્ર વિરોધ કરીશું અને તેમજ અમે ખેડૂતના કંઈ પણ તકલીફ થશે એમાં અમે આગળ આવીને ઊભા રહીશું। તેમજ જેમ જેમ આ ભાજપ સરકાર કૃષિ મેળા કરે છે તે કૃષિ મેળાની જગ્યાએ જો હવે કેન્દ્ર ફાળવવામાં આવે તો ખેડૂતોના હિતના કામ થઈ શકે છે। આમોદ એપીએમસી ચાલુ થાય એવી અમે મામલતદાર સાહેબને અરજી આપેલી છે, એમણે અમને વિશ્વાસ આપેલો છે કે ટૂંક સમયમાં ચાલુ થશે અને આ યુથ કોંગ્રેસનો આભાર માનું છું કે અમને આટલા સ્થળથી લઈ ગયા। સુરેન્દ્રકુમાર જયસંગભાઈ પટેલ છે, હું ખેડૂત છું। આજે અમે તુવેરના અનુસંધાનમાં મામલતદાર સાહેબને અરજ કરવા ગયેલા, ત્યાં તે અનુસાર સાહેબે અમને ખાતરીપૂર્વક કહેલું કે આ અનુસંધાનમાં અમે જે કંઈ કરીશું તે તમારા હિત ખાતર કરીશું અને હૃદયપૂર્વક અમને કીધેલું કે હવે તમારું કામ થશે એ અમને બાંયધરી આપી છે।